મહેસાણામાં બંધ પડેલી સિટી બસ સેવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ટૂંક સમયમાં ફરી શરૂ થશે સિટી બસ સેવા। શહેરમાં 18 સિટી બસ દોડી શકે છે। આ વખતે મહિલાઓને ફ્રી મુસાફરી નહીં। અગાઉ 365 દિવસ મહિલાઓ વિનામૂલ્યે કરી શકતી હતી મુસાફરી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। સિટી બસ સેવા લગભગ છેલ્લા 4-5 મહિનાથી મહેસાણા નગરપાલિકામાં બંધ હતી, જેનું ટેન્ડર પ્રક્રિયા ઘણા સમયથી આપણે ચાલુ જ હતી ને હવે એ પૂર્ણ થવા આવી છે। એટલે ટેન્ડર 2 એજન્સીના ટેન્ડર પણ આવી ગયા છે। ટૂંક સમયમાં ટેન્ડર ઓપન કરી અને સિટી બસ સેવા ચાલુ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે। હવે શું બદલાવ આવશે? નવા ટેન્ડરની અંદર આપણે બસોની સંખ્યા પણ વધારી છે। કુલ 18 બસો રાખી છે અને હાલ અંદાજિત 8 જેટલા રૂટ જે જૂના હતા એ મુજબ જ છે, પરંતુ નાગરિકોની જે માંગણી હશે એ મુજબ રૂટની અંદર વધારો કરી અને શહેરીજનોને સેવા મળી રહે તેવું આયોજન કરવામાં આવશે। તો ગત ટર્મમાં જે સિટી બસ હતી એમાં મહિલાઓ માટે મુસાફરી ના, આ જે હાલમાં ટેન્ડર પ્રક્રિયામાં છે એમાં કોઈ મહિલાઓ માટે અલગથી સુવિધા રાખવામાં આવેલ નથી, પરંતુ જે પણ નગરપાલિકા દ્વારા સામાન્ય સભાનો નિર્ણય થશે એ મુજબ આગળ કાર્યવાહી કરીશું। તો હવે મહિલાઓ મફત મુસાફરી નહીં કરી શકે? હાલ આ ટેન્ડરમાં એ પ્રકારની જોગવાઈ કરેલ નથી। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા। મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।